ભાઈ ગોંડલમાં રહેવા છતાં તમે હજી સુધી આ જગ્યાનું આઈસ્ક્રીમ કે ડેઝર્ટ ન ખાધું હોય ને તો તમે બહુ મોટી ભૂલ કરો છો. તો હું કામ કહું એના માટે લોક છેલ્લે સુધી જુઓ. તો મિત્રો હવારમાં હું તો મસ્ત ના થઈને ચપટી વગડીને તૈયાર થઈ ગયો. આ જોઈ લો કેમ પણ આમ જાદુ મારી પાસેથી શીખતા જાવ. ગામની છેલ્લે નાઈ ધોઈને તૈયાર છે તો ટુવેલ તો અગાસી ઉપર નાખવા જવો પડે ને, પણ સારું અહીંયા કોઈ કઈ દેખાતું નથી, આખું જ નથી ખુલતી. તો ઘરેથી મસ્ત એવા 2-3 ટોન સાંભળીને હું નીકળી ગયો ગામમાં કામ પતાવવા. આ 2 દિવસે મને કહેતા હતા સારું મને બોલાય જ જાતું હતું. આ બહુ પછી એમાં રાહ ન જોઈએ, બાકી સર્વિસ થતા વાર નથી લાગતી. હું ગામમાં કામ પતાવવા જતો હતો ને તો અધ વચ્ચે બહુ મોટો ડખો ભૂલી ગયો. આ ટ્રેક્ટર વાળા કઈ આગો જા ને યાર, જોવા દે ને શાંતિથી. તો મસ્ત એવો ડખો જોઈને હું આવી ગયો બેંકે કામ પતાવવા. આ હું ખાતામાં પૈસા વધી ગયા ને તો મેં વિચાર્યું કે એકાદી ગાડી બાડી લઈ લઉં. તો બેંક નું કામ પતાવીને હું એક બોક્સ છે, મેં વિચાર્યું ગાડી તો લઈશ પણ જો થોડાક પૈસા વધશે ને તો ભેગા એક બોક્સ લઈ લઈશ. બોક્સ થી રમીને અમને કંઈક ઠંડુ ખાવાનું મન થયું તો અમે આવી ગયા ડેઝર્ટ ખાવા. જો તમારાનું એડ્રેસ જોતું હોય તો બધેથી પહેલા મને ફોલો કરો અને કમેન્ટ કરો ગોંડલ GONDAL સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ. આ જો ફોલો કર્યું છે ને તો જ મારો બોટ એડ્રેસ મોકલશે, બાકી નહીં મોકલે.